શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ્દેવી ભાગવતના 8મા સ્કંદમાં જગદંબાના પૂજન અને નૈવેદ્યના ક્રમ જણાવેલા છે. તિથિ પ્રમાણે પડવે ગાયનું ઘી, બીજે સાકર, ત્રીજે દૂધ, ચોથે પુડલા, પાંચમે કેળા, છઠ્ઠે મધ, સાતમે ગોળ, આઠમે શ્રીફળ, નવમે ભાત, દસમે કાળા તલ, 11 દહીં, 12 પૌવા, 13 ચણા, 14 સાથવાના લાડુ અને પૂનમને અમાસના દૂધપાક. પૂજન એ જ દ્રવ્ય અને દાન પણ એનું જ આપવું. સોમવારે દૂધ, મંગળવારે કેળા, બુધવારે માખણ, ગુરુવારે લાલ સાકર, શુક્રવારના સફેદ સાકર, શનિવારના ગાયનું ઘી અને રવિવારના દૂધપાક. 27 નક્ષત્રોમાં ક્રમ પ્રમાણે ઘી, તલ, સાકર, દહીં, દૂધ, દૂધની મલાઈ, દહીંની મલાઈ, લાડુ, સૂતરફેણી, શક્કરપારા, કંસાર, પાપડ, ગેરવડા, ખજૂરામણું, પૂરણ, મધ, સુરણ, ગોળ, પૌવા, દ્રાક્ષ, ખજૂર, રાજગોરો, માલપુઆ, માખણ, મગના લાડુ, બીજોરું, કસેરું, યોગોના નૈવેદ્ય, ગોળ, મધ, દૂધ, દહીં, છાશ, માલપુઆ, માખણ, કાકડી કોળું, લાડુ, ફણસ, કેળા, જાંબુ, કેરી, તલ, નારંગી, દાડમ, બોર, આમળા, દૂધપાક, પૌવા, ચણા, નાળિયેર, બીજોરું, સુરણ, કરણોના નૈવેદ્ય, કંસાર, શક્કરપારા, સૂતરફેણી, લાડુ, પાપડ, ગેબર, તલ, દહીં, ઘી ને મધ. આ ક્રમ પ્રમાણે છે. હવે દર માસની સુદ ત્રીજે પૂજન, નૈવેદ્ય અને હોમનું મહાત્મય ઘણું છે. ભગવતીના 12 નામોથી દરેક માસમાં વૃક્ષ પૂજન કરવાથી ભગવતી પ્રસન્ન થાય છે અને મંગળમૂર્તિ માહેશ્વરી તમને નમસ્કાર. યમલોકથી બચાવનાર પરબ્રહ્મ રૂપ પરમેશ્વરી તમને પ્રણામ. આ રીતે સ્તુતિ સાથે ભક્તિભાવથી ભવાનીનું પૂજન કરનાર પાપમુક્ત થઈ નરકમાં નહીં જતા માતાના ચરણોમાં સ્થાન પામે છે અને સર્વત્ર પૂજાય છે. સાખ્યા નાચા સમાહાત્મા પ્રકૃતે પંચકમ મુને કુલહલ કરમ ચેવ શૃણો મુક્તિ વિદ્યા ચક્રમ. જય માતાજી.